નમસ્કાર મિત્રો, મારું નામ કંચન છે. મારી ઉંમર 29 વર્ષની છે અને હું સૌરાષ્ટ્રના એક નાના એવા ગામડામાં રહું છું. જિંદગી ક્યારેક માણસની એવી પરીક્ષા લે છે કે હસતો રમતો સંસાર પવભરમાં ઉજ્જડ થઈ જાય છે. આવી જ કંઈક કહાની મારી છે. માત્ર 26 વર્ષની ઉંમરે એક ગંભીર અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું અને હું સાવ એકલી થઈ ગઈ. મારા સાસરિયાઓએ મોં ફેરવી લીધું એટલે હું મારી 5 વર્ષની દીકરી બંસીને લઈને મારા પિયર આવી ગઈ. પણ ગરીબ માતા પિતા પર બોજ બનવા કરતાં મેં ગામના જ એક મોટા જમીનદારના ખેતરમાં મજૂરી કરવાનું શરૂ કર્યું, જેથી હું મારા દીકરીને ભણાવી શકું અને અમારા બંનેનું પેટ ભરી શકું. મારા ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું હતું. હું બસ સવારે ખેતરે જતી, દિવસભર કાળી મજૂરી કરતી અને સાંજે ઘરે આવીને દીકરીને સાચવતી. મિત્રો, મારી જિંદગીમાં બસ અંધારું અને એકલતા જ બચ્યા હતા. પણ એ જ ખેતરમાં મારી સાથે બીજો એક મજૂર પણ કામ કરતો હતો. તેનું નામ રઘુ હતું. રઘુની ઉંમર 32 વર્ષની હતી. તે બહુ જ મહેનતુ, શાંત અને સીધો સાદો યુવાન હતો. રઘુના લગ્ન પણ નાની ઉંમરે થયા હતા, પણ તેની પત્ની તેને છોડીને બીજા સાથે ચાલી ગઈ હતી. ત્યારથી રઘુ પણ એકલો જ જિંદગી કાપી રહ્યો હતો. તે બહુ ઓછું બોલતો, પણ તેનો સ્વભાવ બહુ દયાળુ હતો. ખેતરમાં બીજા મજૂરો મને વીજવા કહીને મારાથી થોડા અંતર રાખતા, પણ રઘુના મનમાં એવો કોઈ ભેદભાવ નહોતો. ચોમાસાના દિવસો હતા. એક દિવસ ખેતરમાં રીંગણાનો ભરપૂર પાક ઉતર્યો. જમીનદારે અમને બંનેને રીંગણા તોડવાનું કામ સોંપ્યું. હું અને રઘુ સામે સામે લાઈનમાં બેસીને રીંગણા તોડી રહ્યા હતા. લીલાછમ છોડવાની વચ્ચે રીંગણા તોડતા તોડતા અચાનક મારો હાથ એક તીક્ષ્ણ કાંટા પર પડ્યો અને આંગળીમાંથી લોહી નીકળવા માંડ્યું. મેં મોંમાંથી હળવી ચીસ પાડી. રઘુએ તરત જ પોતાનું કામ છોડી દીધું અને મારી પાસે આવ્યો. તેણે કશું જ વિચાર્યા વગર પોતાના ખંભા પર રાખેલો રૂમાલ ફાડીને મારી આંગળી પર પાટો બાંધી દીધો. એ સમયે જ્યારે રઘુ મારો હાથ પકડીને પાટો બાંધતો હતો, ત્યારે અમે બંને બિલકુલ શાંત હતા. અમારી નજરો મળી. તેની આંખોમાં મારા પ્રત્યે કોઈ ખરાબ ભાવ નહોતો, બસ એક સાચી ચિંતા અને અપનાપણું હતું. મિત્રો, વર્ષો પછી કોઈ પુરુષે મારો હાથ આટલા આદર અને પ્રેમથી પકડ્યો હતો. એ પળે અમારા દિલમાં એક અજાણ્યો પણ મીઠો અહેસાસ જાગી ગયો. આ ઘટના પછી ખેતરમાં અમારો સંબંધ થોડો બદલાયો. રીંગણા તોડતી વખતે કે કપાસ વીણતી વખતે અમે ચોરી છુપીથી એકબીજાને જોઈ લેતા. રઘુ હંમેશા ભારે વજનવાળા તગારા ઉપાડવામાં મારી મદદ કરતો. એવામાં એક રાત્રે ગામમાં ધોધમાર વરસાદ પડ્યો. મારી માટીની ઝૂંપડીનું છાપરું બહુ જૂનું થઈ ગયું હતું, એટલે છાપરામાંથી પાણી ટપકવા લાગ્યું. આખી રાત હું અને મારી દીકરી બંસી એક ખૂણામાં ભીના થતા થતા બેસી રહ્યા. સવારે જ્યારે હું થાકેલા ચહેરે ખેતરે પહોંચી, ત્યારે રઘુએ મારી આંખો જોઈને પૂછ્યું, કંચન, કંચન, કેમ આટલી ઉદાસ છે? રાત્રે સૂતી નથી? મેં તેને છાપરાની વાત કરી. રઘુએ કશું જ ન કહ્યું, બસ શાંતિથી સાંભળી લીધું. બપોરે જ્યારે ખેતરમાં અડધા કલાકના આરામનો સમય થયો, ત્યારે રઘુ ગાયબ હતો. સાંજે જ્યારે હું ઘરે પહોંચી, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ.
રઘુ મારી ઝૂંપડીના છાપરા પર ચડેલો હતો અને નવું ઘાસ તથા પ્લાસ્ટિક નાખીને મારું છાપરું રિપેર કરી રહ્યો હતો. તે ધોમ ધકતા તડકામાં પરસેવે રેબઝેબ હતો. કલાકોની મહેનત પછી જ્યારે તે નીચે ઉતર્યો ત્યારે મેં તેને પીવા માટે પાણીનો લોટો આપ્યો. પાણી પીતા પીતા રઘુએ મારી સામે જોયું અને બહુ જ ગંભીરતાથી કહ્યું, કંચન, તું ક્યાં સુધી આ ભીના છાપરા નીચે અને એકલી જિંદગી કાટતી રહીશ? તારા જીવનમાં પણ બહુ દુઃખ છે અને હું પણ વર્ષોથી એકલો રખડું છું. તારી દીકરી બંસીને પણ એક બાપના સાયાની જરૂર છે. જો તારી મંજૂરી હોય તો હું તારો હાથ હંમેશા માટે થામવા તૈયાર છું. હું તને વચન આપું છું કે તને અને તારી દીકરીને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દો. રઘુની આ વાત સાંભળીને મારી આંખોમાંથી ચોધાર આંસુ વહી ગયા. મિત્રો, જે સમાજે મને તરછોડી દીધી હતી ત્યાં એક સામાન્ય મજૂર મને આટલો મોટો આશરો આપી રહ્યો હતો. મેં રડતા રડતા હા પાડી દીધી. બીજા જ અઠવાડિયે કોઈ મોટો ધામધૂમ કર્યા વગર અમે ગામના હનુમાનજીના મંદિરમાં બહુ જ સાદગીથી એકબીજાને હાર પહેરાવીને લગ્ન કરી લીધા. શરૂઆતના દિવસોમાં ગામના કેટલાક લોકોએ વાતો કરી, પણ રઘુની ઈમાનદારી અને અમારા સાચા પ્રેમે બધાના મોં બંધ કરી દીધા. આજે અમે બંને એ જ ખેતરમાં સાથે કામ કરીએ છીએ અને સાંજે અમારા મજબૂત છાપરાવાળા ઘરમાં ખુશીથી રહીએ છીએ. રઘુ મારી દીકરી બંસીને સગા પિતાથી પણ વધારે પ્રેમ કરે છે. મિત્રો, આ વાર્તા દ્વારા હું સમાજને એક બહુ મોટો સંદેશ આપવા માંગુ છું. આપણા સમાજમાં આજે પણ કોઈ સ્ત્રી વિધવા થાય ત્યારે તેને અપશુકનિયા માનીને એક ખૂણામાં ધકેલી દેવામાં આવે છે. પણ શું તેને ફરીથી ખુશ થવાનો, સન્માનપૂર્વક જીવવાનો કે નવો સંસાર વસાવવાનો હક નથી? કોઈ વિધવા મહિલાનો હાથ થામવાનો એ પાપ નથી, પણ પુણ્યનું કામ છે. જિંદગી ક્યારેક એક વાકે ખતમ થતી નથી. બસ જરૂર છે એકબીજાનો સહારો બનીને નવી શરૂઆત કરવાની. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું મિત્રો આવતીકાલે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો. ખુશ રહો.